તો રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 164 તાલુકામાં વરસાદી માહોલ છે અને રાજ્યના 7 તાલુકામાં 5 થી 11 ઇંચ સુધીનો વરસાદ વરસી ચૂક્યો છે। આ સાથે જ રાજ્યના 26 તાલુકામાં 2 થી 4 ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો। રાજ્યના 51 તાલુકા એવા છે જ્યાંથી 1 થી પોણા 2 ઇંચ સુધી વરસાદ નોંધાયો છે અને છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ ખાબક્યો છે અમરેલીના રાજુલામાં, જ્યાં 11 ઇંચ વરસાદ નોંધાયો। 24 કલાકમાં અમરેલીના ધારીમાં 9.21 ઇંચ વરસાદ નોંધાયો છે। તેની સાથે જ ખાંભામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો, 6.81 ઇંચ વરસાદ નોંધાયો છે। આ તરફ સુબીરમાં 5.16 ઇંચ વરસાદ છે। છેલ્લા 24 કલાક દરમિયાન સાવરકુંડલામાં 5.04 ઇંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે। તેની સાથે જ જાફરાબાદની વાત કરીએ, 4.92 ઇંચ વરસાદ છે। તેની સાથે ડાંગમાં 4.57 ઇંચ વરસાદ નોંધાયો છે। વિજયનગરમાં 4.49 ઇંચ વરસાદ નોંધાયો, બગસરામાં 4.29 ઇંચ વરસાદ, લીલિયામાં પણ 4.5 ઇંચ વરસાદ નોંધાયો છે, ઉનામાં 4.5 ઇંચ વરસાદ નોંધાયો। છેલ્લા 24 કલાકના જે આંકડાઓ મળી રહ્યા છે તેમાં જેસરમાં 3.58 એટલે કે 4 ઇંચ વરસાદ નોંધાયો છે। ચીખલીની વાત કરીએ, જ્યાં 3.5 ઇંચ વરસાદ છે। આ તરફ ભાવનગરના મહુવામાં 3 ઇંચ વરસાદ નોંધાયો છે। છેલ્લા 24 કલાક દરમિયાન વાપીમાં પણ 3 ઇંચ વરસાદ છે। 24 કલાકમાં ગારિયાધારમાં 2.80 ઇંચ વરસાદ નોંધાયો છે। તેની સાથે ડોલવણની વાત કરીએ, જ્યાં પોણા 3 ઇંચ વરસાદ નોંધાયો। ઉમરગામમાં પણ પોણા 3 ઇંચની આસપાસ વરસાદ પડી ચૂક્યો છે। ગીર ગઢડામાં પણ પોણા 3 ઇંચની આસપાસ વરસાદ, તો આ તરફ ગણદેવીમાં 2.5 ઇંચ અને કોડીનારમાં પણ 2.5 ઇંચની આસપાસ વરસાદ છે। વ્યારા તાલુકામાં પણ 2.84 ઇંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે। તેની સાથે ચુડામાં 2.25 ઇંચ વરસાદ, અંબિકામાં 2 ઇંચ વરસાદ, કપરાડામાં પણ 2 ઇંચ વરસાદ નોંધાયો છે। તેની સાથે વાલોડમાં 2 ઇંચ, અમરેલીમાં પણ શહેરમાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે। છેલ્લા 24 કલાક દરમિયાનના આ આંકડાઓ છે, જેમાં મહેસાણાની વાત કરીએ તો 1.97 ઇંચ એટલે કે 2 ઇંચની આસપાસ વરસાદ ખાબકી ચૂક્યો છે। તેની સાથે વઘઈમાં 1.93 ઇંચ વરસાદ છે, પાલીતાણામાં 1.85 ઇંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે, સૂત્રાપાડામાં 1.81 ઇંચ વરસાદ એટલે કે અહીં પણ છેલ્લા 24 કલાક દરમિયાન સારો એવો વરસાદ પડ્યો છે। કોટડા સાંગાણીની વાત કરીએ, 1.77 ઇંચ વરસાદ છે। છેલ્લા 24 કલાક દરમિયાન ઓલપાડમાં 1.77 ઇંચ વરસાદ નોંધાયો છે। આ સાથે વિસાવદરમાં 1.5 ઇંચ વરસાદ, તારાપુરમાં પણ 1.5 ઇંચ વરસાદ નોંધાયો। કુંકાવાવ વડિયામાં પણ 1.42 ઇંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે। સિદ્ધપુરમાં પણ 1.42 ઇંચ વરસાદ છે। છેલ્લા 24 કલાક દરમિયાનના જે આંકડાઓ મળી રહ્યા છે તેમાં 1.42 ઇંચ વરસાદ વઢવાણમાં, લખતરમાં 1.38 ઇંચ વરસાદ, 1.34 ઇંચ વરસાદ પલસાણામાં નોંધાયો છે। તેની સાથે જ 1.5 ઇંચથી વધુ વરસાદ દાંતામાં પણ નોંધાઈ ચૂક્યો છે। છેલ્લા 24 કલાક દરમિયાન વડગામ, કડી અને ગોંડલમાં પણ 1.5 ઇંચની આસપાસ વરસાદ ખાબકી ચૂક્યો છે। તો હાલ જે છેલ્લા 24 કલાક દરમિયાન આ વરસાદી આંકડાઓ સામે આવી રહ્યા છે, સૌથી વધુ અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો। જો કે હજુ પણ આગામી 5 દિવસ સુધી વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે। છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં 164 તાલુકા એવા છે જ્યાં વરસાદ નોંધાયો છે, જેમાંથી 7 તાલુકાઓમાં તો 5 થી 11 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો। 26 તાલુકા એવા છે જ્યાં 2 થી 4 ઇંચ સુધીનો વરસાદ નોંધાઈ ચૂક્યો છે। 51 તાલુકા જ્યાં 1 થી પોણા 2 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે। છેલ્લા 24 કલાક દરમિયાનના જે આંકડાઓ સામે આવ્યા છે તેમાં અમરેલીના રાજુલામાં 11 ઇંચ વરસાદ નોંધાયો છે, કે જ્યાં છેલ્લા 2-3 દિવસોથી મુશળધાર વરસાદ વરસી રહ્યો છે અને ધારીમાં પણ 9.5 ઇંચથી પણ વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે। ખાંભામાં પણ 6.81 ઇંચ વરસાદ અત્યાર સુધીમાં નોંધાયો છે। તો છેલ્લા 24 કલાક દરમિયાન 164 તાલુકામાં મેઘરાજા મહેરબાન થયા છે। સૌથી વધુ અમરેલી જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ નોંધાયો છે। આ સાથે જ અમરેલીના ધારીમાં 9.5 ઇંચ વરસાદ, રાજુલામાં 11 ઇંચ અને ખાંભાની વાત કરીએ તો 6.81 ઇંચ વરસાદ નોંધાયો છે। તેની સાથે સાવરકુંડલામાં 5.4 ઇંચ વરસાદ નોંધાયો છે। બગસરાની વાત કરીએ, જ્યાં 4.5 ઇંચ વરસાદ છે, લીલિયામાં પણ 4.5 ઇંચ વરસાદ છે। સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ છેલ્લા 24 કલાક દરમિયાન જોવા મળી રહ્યો છે। તો 164 તાલુકામાં વરસાદી માહોલ છેલ્લા 24 કલાક દરમિયાન રહ્યો છે। 5 થી 11 ઇંચ સુધીનો વરસાદ 7 તાલુકામાં વરસી ચૂક્યો છે। આ તરફ અમરેલી જિલ્લામાં 2 દિવસથી અવિરત વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ પણ જોવા મળી રહી છે, કારણ કે રાજુલામાં 11 અને ધારીમાં 10 ઇંચ વરસાદ ખાબક્યો છે।
આ વરસાદના કારણે ખેતરો તળાવમાં ફેરવાઈ ચૂક્યા છે। નદીઓમાં ઘોડાપૂરના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં અનેક રસ્તાઓ બંધ થઈ ચૂક્યા છે। અમરેલીની સાથોસાથ સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ જિલ્લામાં પણ ભારે વરસાદ વરસ્યો। જો કે હવામાન વિભાગે આજે પણ અમરેલી, ગીર સોમનાથ અને ભાવનગર જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે। ધારી અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ જાણે કે બારે મેઘખાંગા થયા હોય તે રીતે વરસાદ તૂટી પડ્યો। માત્ર ગણતરીની કલાકોમાં જ ધારી પંથકમાં 10 ઇંચ વરસાદ ખાબક્યો છે। આ ભારે વરસાદના કારણે સમગ્ર વિસ્તાર પાણી થઈ ચૂક્યો છે। સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ અને આબ ફાટવા જેવી આ સ્થિતિના કારણે ધારીના જોશીબાગ, ખડિયા સહિતના અનેક નીચાણવાળા વિસ્તારો છે કે જ્યાં ઘૂંટણ સુધીના પાણી ભરાઈ ચૂક્યા છે। આ તરફ સ્થાનિકોના મકાનોમાં પણ પૂરના પાણી ઘૂસી જવાને કારણે અનાજ, કપડાં, ઇલેક્ટ્રોનિક્સના સામાન સહિતની ઘરવખરી પલળી ચૂકી છે। ધારીના મધ્યમાંથી પસાર થતી મુખ્ય શત્રુંજી નદીમાં ઉપરવાસના વરસાદના કારણે ઘોડાપૂર આવ્યું, ત્યારે નદી બે કાંઠે વહેતી જોવા મળી। પૂરના પાણી ધારીના ઐતિહાસિક ગાંધી બ્રિજ ઉપર ફરી વળ્યા છે। પુલ પર પાણી ફરી વળવાને કારણે પ્રશાસને સાવચેતીના ભાગરૂપે વાહન વ્યવહાર અટકાવી પડ્યો। નદી નાળા છલકાઈ ચૂક્યા છે, તેના કારણે હવે આ પાણી સીધા જ મુખ્ય હાઈવે પર જોવા મળ્યા। ધારીથી જૂનાગઢ તરફ જતો મુખ્ય હાઈવે બંધ થઈ ચૂક્યો છે કે જ્યાં પાણી ભરાયા છે। રસ્તો બંધ થવાને કારણે વાહનોની લાંબી કતારો પણ જોવા મળી। આ સાથે જ અમરેલી જિલ્લાના લીલિયા પંથકમાં પણ પૂરના પાણીમાં ફસાયેલા શ્રમિક પરિવારનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। લીલિયા તાલુકાના બાવડી ગામની સીમમાં શેત્રુંજી નદીના પાણી ફરી વળ્યા હતા, જેના કારણે એક શ્રમિક પરિવાર ફસાયો હતો। ચારે તરફ પાણીથી ઘેરાઈ ગયેલા આ પરિવારે પોતાનો જીવ બચાવવા માટે મકાનની છત પર આશરો લીધો। મદદની રાહ જોઈ રહ્યા હતા। શ્રમિક પરિવાર પૂરના પાણીમાં ફસાયો હોવાની માહિતી પ્રશાસનની ટીમને મળી। તાત્કાલિક ઘટના સ્થળ પર આ ટીમ પહોંચી હતી અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું અને તમામને બચાવી લેવામાં આવ્યા। તો આ સાથે જ અમરેલી જિલ્લાના ધારી પંથકમાં મેઘરાજાનો પ્રકોપ જોવા મળ્યો, કારણ કે ભારે વરસાદના પગલે સમગ્ર ધારી પંથક જળમગ્ન થઈ ચૂક્યો છે। ધારી તાલુકાના મીઠાપુર ડુંગરી ગામમાં પૂરની ભયાવહ સ્થિતિ સર્જાઈ। ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે મોરસુબડા ડેમમાંથી પાણીની જોરદાર આવક થઈ અને ડેમ સંપૂર્ણ ભરાઈ ગયા બાદ તેના પૂરના પાણી ધસમસતા વેગે મીઠાપુર ડુંગરી ગામમાં ઘૂસ્યા। જોતજોતાની સાથે આખું ગામ પાણીની ઝપેટમાં આવી ગયું હતું અને આ ગામ બેટમાં ફેરવાઈ ગયું। ગામના રસ્તા, જે નીચાણવાળા વિસ્તારો છે, ત્યાં પણ પૂરના પાણી ફરી વળ્યા। સ્થાનિક લોકો પોતાના ઘરોમાં ઊંચા સ્થાન પર કેદ થઈ ગયા। અચાનક જ આ પ્રકારે પાણીનું સ્તર વધી ગયું હતું। મહિલાઓ, બાળકો સહિત કુલ 68થી વધુ લોકો પૂરની વચ્ચે ફસાઈ ગયા હતા। ઘટનાની જાણ થતાની સાથે ફાયર વિભાગની ટીમ રેસ્ક્યુ સાધનો સાથે તાત્કાલિક પહોંચી હતી અને ત્યારબાદ પૂરના ધસમસતા પ્રવાહની વચ્ચે આ તમામ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા। આપણે મીઠાપુર ડુંગરી ગામમાં વધારે પાણી આવતા પ્લોટ વિસ્તારમાં વધારે પાણી હતું અને અમારે અમરેલીથી ફાયર બ્રિગેડની ટીમ આવેલી અને જેણે 68થી વધારે લોકોને રેસ્ક્યુ કરેલા છે અને ગ્રામજનોનો સપોર્ટ સારો મળ્યો અને ફાયર બ્રિગેડનો ખૂબ ખૂબ આભાર મીઠાપુર અને મીઠાપુર ગ્રામ પંચાયત વતી। તો અમરેલી જિલ્લા સહિત ઉપરવાસમાં મુશળધાર વરસાદ છે અને આ વરસાદને પગલે જિલ્લાના જળાશયોમાં પણ પાણીની સતત આવક જોવા મળી। ધારી પંથકમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી, જેના કારણે અમરેલી જિલ્લાનો સૌથી મોટો ખોડિયાર ડેમ સંપૂર્ણપણે છલકાઈ ચૂક્યો છે। ખોડિયાર ડેમમાં પાણીની સતત આવકના કારણે કુલ 9 દરવાજા 3.04 મીટર સુધી ખોલી દેવામાં આવ્યા છે। ડેમના દરવાજા ખુલતાની સાથે નીચાણવાળા વિસ્તારો તરફ લાખો ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે। નદીના પટમાં ઘોડાપૂર જેવી સ્થિતિ પણ જોવા મળી। નદી કાંઠાના નીચાણવાળા વિસ્તારોમાં આવેલા તમામ ગામોને હાઈ એલર્ટ કરી દેવામાં આવ્યા। તો આ તરફ અમરેલીના રાજુલા પંથકની વાત કરીએ, જ્યાં 9 ઇંચ વરસાદ નોંધાયો। ખેડૂતોની જીવાદોરી સમાન ધાતરવડી ડેમ એક ઓવરફ્લો થઈ ચૂક્યો છે અને આ સાથે જ ધાતરવડી ડેમ એક છલકાયો। ધારેશ્વર ગામ પાસે આવેલો આ ડેમ ઓવરફ્લો થયો છે। 13 ગામના ખેડૂતોને પીવાનું અને સિંચાઈનું પાણી અહીંથી આપવામાં આવે છે। જો કે આ સાથે જ નીચાણવાળા ગામોને પ્રશાસને સાવચેત કર્યા છે।
આ તરફ રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં મોડી રાત્રિના વરસાદ વરસ્યો. શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અડધાથી લઈ 1 ઇંચ સુધીનો વરસાદ નોંધાઈ ચૂક્યો છે. ગાજવીજ અને પવન સાથે રાત્રિના 12 થી 1 વાગ્યા સુધી વરસાદ થયો. રાજકોટ તાલુકાના લોધિકા, કોટડા, સાંગાણી અને ગોંડલ તાલુકામાં વરસાદ વરસ્યો છે. જો કે રાજકોટ જિલ્લાના અનેક ગામોમાં હજુ પણ વાવણી લાયક વરસાદની રાહ જોવાઈ રહી છે. આ તરફ મોરબીના ટંકારા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પણ મોડી રાત્રિના વરસાદ ખાબક્યો. ટંકારા તાલુકાના તમામ ગામમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. ટંકારાના જીવાપર, ખીજડીયા, નેસડા, નસીતપર, હમીરપર, નેકનામ, બંગાવડી સહિતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ નોંધાયો. વરસાદને લઈ ખેડૂતોમાં ખુશીની લહેર પણ જોવા મળી રહી છે. તો ટંકારાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ છે, ત્યારે વરસાદને લઈને ખેડૂતોમાં ખુશી જોવા મળી છે. જે રાહ જોવામાં આવી રહી હતી, આખરે વીજળીના કડાકા સાથે 1.5 કલાકથી વધુ સમયથી અહીં વરસાદ વરસ્યો. વાત દાહોદની કરીએ, જ્યાં દાહોદ જિલ્લામાં મોડી રાત્રિના વરસાદી માહોલ જામ્યો. વીજળીના કડાકાની સાથે દાહોદ જિલ્લાના સિંગવડ સહિતના તાલુકામાં વરસાદ વરસ્યો. સિંગવડ તાલુકામાં રાત્રિના ધોધમાર વરસાદની શરૂઆત થઈ. આ સાથે જ દાહોદ તાલુકાના ગલિયાવાડ, છાપરી, જાલત, રામપુરા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો. સિંગવડના પસાયતા સહિતના ગામોમાં પણ વરસાદ નોંધાયો છે. આ વરસાદને લઈને ખેડૂતોમાં ખુશીનો માહોલ પણ જોવા મળ્યો. આ તરફ વાત કરીએ આણંદની, જ્યાં આણંદના સોજિત્રા નજીક કેનાલમાં 20 ફૂટનું ગાબડું પડી ચૂક્યું છે. નડિયાદ માહિયારી કેનાલમાં ગાબડું પડતાની સાથે કેનાલની સફાઈને લઈ સવાલ ઊભા થયા. કેનાલમાં ભંગારથી ગામમાં વરસાદી પાણી ઘૂસી આવ્યા છે. અન્નપૂર્ણા મંદિર સહિતના વિસ્તારોમાં કેનાલના પાણીએ સામ્રાજ્ય જમાવ્યું, જેના કારણે જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ. પાણી વધુ કઈ તારાજી સર્જે તે પહેલા જ કેનાલમાં પાણીનો પ્રવાહ બંધ કરી દેવામાં આવ્યો. પોલીસ વહીવટી પ્રશાસને રાત્રિના સમયે રાહત કામગીરી શરૂ કરી દીધી. અમારા 5 ઘરમાં પાણી કેનાલમાં છૂટવાથી અમારા 5 ઘરમાં નુકસાન થયું છે. અમારા તબેલાના હોવાથી બધી જે ઘાસચારો હતો 2 થી 2.5 લાખ રૂપિયાનું નુકસાન અહીંયા થયું છે. અનાજનું નુકસાન થયું છે, કારણ કે આ બેદરકારી કેનાલની છે. બરાબર કે અમારો તો કોઈ વાંક છે નહીં. એક કાંસ વિભાગને જે અમે અરજી આપી હતી, મામલતદારને બી અમે અરજી આપી હતી કે કાંસ વિભાગ તમે સાફ કરો, ક્લિયર કરી આપો અમને. અમારે ખેતીનું કામ ચાલે તો ખેડૂતનું કામ ચાલુ થઈ ગયું છે, રોપણી ચાલુ થઈ છે, તો બી કોઈ કામ કશું કર્યું નહીં. બીજી તારીખે મેં અરજી આપી છે મામલતદારને. જૂની ડ્રેનેજની કોઈ પાઇપલાઇન નીકળે છે અને નીચેથી બીજો કાંસ બી નીકળે છે. એના કારણે નીચેથી પાણી આવવાના કારણે અપીલ પ્રેશર આવ્યું, એના કારણે આપણો લેફ્ટ હેન્ડ સાઈડનો પાળો ધોવાઈ ગયો છે. જે તે સમયે લગભગ આજથી 3 કલાક પહેલાં 700 જેવું પાણી ચાલતું હતું. એ બધું ઉપરથી આપણું છે કે આપણી જે સિસ્ટમ છે ત્યાં ઉપર 0થી જ સિસ્ટમ બધી બંધ કરાવડાય. દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાં પણ ઉપરવાસમાંથી સતત પાણીની આવક થઈ રહી છે. મહારાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે ઉકાઈ ડેમમાં 39,548 ક્યુસેક પાણીની આવક થઈ. આ સાથે જ ડેમમાંથી હાલમાં 800 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. ડેમમાંથી પાણી છોડાતા ઉકાઈ ડેમ પર નિર્ભર ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. ઉકાઈ ડેમની જળસપાટી હાલ તો 309.78 ફૂટ પર પહોંચી ચૂકી છે. જુલાઈ માસમાં સામાન્ય ઉકાઈ ડેમનું રૂલ લેવલ 333 ફૂટ છે. આ તરફ જૂનાગઢ જિલ્લામાં પણ સતત 1 સપ્તાહથી વરસેલા વરસાદને કારણે નદી નાળા અને ડેમમાં પણ ભારે માત્રામાં પાણીની આવક થઈ છે. જૂનાગઢનો વેલિંગડન ડેમ પૂર્ણતઃ સપાટીની નજીક પહોંચી ચૂક્યો છે. વેલિંગડન ડેમ આસપાસ કુદરતી સૌંદર્ય ખીલી ઉઠતા મોટી સંખ્યામાં પ્રવાસીઓ ડેમ ખાતે ઉમટી પડ્યા છે. અને આ સાથે મોટી સંખ્યામાં લોકો જોવા મળતા ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ. પોલીસે સ્થળ પર પહોંચી ટ્રાફિક પૂર્વવત કરાવ્યો. રાજ્યમાં ભારે પવન સાથે વરસેલા વરસાદે તારાજી સર્જી. ભારે પવન સાથે વરસાદથી 2457 ગામમાં વીજ પુરવઠો ખોરવાયો છે. વીજ કંપનીઓએ 2336 ગામમાં વીજ પુરવઠો પુનઃસ્થાપિત કર્યો. રાજ્યના 121 ગામ એવા છે કે જ્યાં હજુ પણ અંધારપટ છે. રાજ્યમાં વાવાઝોડાના કારણે 4557 વીજપોલ ક્ષતિગ્રસ્ત થયા. વાવાઝોડાના કારણે 474 વીજ પોલ હજુ પણ રિસ્ટોર કરવાના બાકી છે. આ સાથે 215 વીજ ટ્રાન્સફોર્મર ખોરવાઈ ચૂક્યા છે. 183નું સમારકામ પૂરું થયું છે. 32 હજુ પણ પેન્ડિંગ છે.
રાજ્યભરમાં ભારે વરસાદને કારણે 95 જેટલા રોડ રસ્તા બંધ થઈ ચૂક્યા છે કે જ્યાં પાણી ફરી વળ્યા છે, જેમાંથી પંચાયત હસ્તકના સૌથી વધુ રસ્તા છે. કુલ પંચાયત હસ્તકના 76 રસ્તાઓ બંધ થયા છે. તેની સાથે સ્ટેટ હાઈવેની વાત કરીએ જ્યાં 13 અને અન્ય 6 માર્ગ પર વાહનોની અવરજવર બંધ થઈ છે. નવસારી જિલ્લામાં 26 તો સુરત જિલ્લામાં 14 રોડ રસ્તા બંધ કરી દેવાયા છે. આ સાથે અમરેલી જિલ્લામાં મુશળધાર વરસાદ, જેને લઈ 14 રસ્તા બંધ છે. ગીર સોમનાથમાં પણ એ જ સ્થિતિ જોવા મળી. 12 જેટલા રસ્તાઓ પર અવરજવર બંધ કરી દેવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં જ 20 જેટલા રોડ બંધ છે. 16 જૂના બંધ રસ્તાને પુનઃ ચાલુ પણ કરવામાં આવ્યા. જોકે રાજ્યમાં અત્યાર સુધીમાં પૂરના કારણે 597 લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવ્યું છે, જેમાં જૂનાગઢ જિલ્લામાં 297 લોકોનું સ્થળાંતર કરાયું છે. ગીર સોમનાથ જિલ્લામાં 250 લોકોને સલામત સ્થળ પર ખસેડવામાં આવ્યા છે. તેની સાથે નવસારી જિલ્લામાં 50 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરાયું. વિપરીત સ્થિતિની વચ્ચે રાજ્યમાં 60 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. જે લોકો ફસાયા હતા તેમને બહાર કાઢવામાં આવ્યા છે. આ સાથે ડાંગ જિલ્લાની વાત કરીએ જ્યાં 41, ગીર સોમનાથમાંથી કુલ 8 લોકોનું રેસ્ક્યુ કરાયું છે અને અમરેલીમાં પણ 6 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. વરસાદને લઈને મુંબઈ જતી 3 ફ્લાઇટ સુરતમાં ડાયવર્ટ કરવાની ફરજ પડી છે. મુંબઈની 3 ફ્લાઇટ સુરત ડાયવર્ટ કરવામાં આવી છે. ઇન્ડિગોની ત્રિવેન્દ્રમ મુંબઈ ફ્લાઇટ સુરત ડાયવર્ટ કરાઈ છે. આ સાથે જ ઇન્ડિગોની ચેન્નઈ મુંબઈ ફ્લાઇટને પણ સુરત ડાયવર્ટ કરવાની ફરજ પડી છે. વારાણસી નવી મુંબઈ ફ્લાઇટ પણ ડાયવર્ટ કરાઈ છે. 7 દિવસમાં મુંબઈ જતી કુલ 8 ફ્લાઇટને સુરત ડાયવર્ટ કરવાની ફરજ પડી છે. તો મુંબઈમાં ભારે વરસાદ, મહારાષ્ટ્રમાં વરસાદને લઈને હવે મુંબઈ જતી કુલ 8 જેટલી ફ્લાઇટને સુરત ડાયવર્ટ કરવામાં આવી છે. આ 7 દિવસની વાત છે અને આજની જો વાત કરવામાં આવે તો કુલ જેટલી 3 ફ્લાઇટ છે જેને સુરત ડાયવર્ટ કરવાની ફરજ પડી છે.